ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12 ની અંદર જીવ વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર આજે શરૂ કરીએ છીએ અને એ પહેલા ચેપ્ટરનું જે નામ જે છે એ છે સજીવોમાં પ્રજનન. ઓકે, મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર બતાવ્યું હતું કે આપણે આ ધોરણ 12 ની અંદર કયા કયા ચેપ્ટર ભણવાના છે. બરાબર, ચાલો તો ફર્સ્ટ ચેપ્ટર જે છે એ છે સજીવોમાં પ્રજનન. ઓકે, નાનું ચેપ્ટર છે, સરસ છે, મજા આવે એવું છે. ચાલો, સજીવો વિશે તો બધું આપણે જાણીએ છીએ. બરાબર, 11th ની અંદર આપણે ભણી ગયા સજીવો કોને કહેવામાં આવે, સજીવોની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે. ઓકે, ચલો ત્યારબાદ બીજો શબ્દ આપણે સમજીએ પ્રજનન. પ્રજનનનો મતલબ શું થાય? તો પ્રજનનનો મતલબ એવું થાય કે પોતાના જેવો જ કોઈ બીજો એક સજીવ બને, ઉત્પન્ન થાય, પેદા થાય. બરાબર, એને કહેવામાં આવે છે પ્રજનન. ઓકે, ચાલો તો સજીવોમાં પ્રજનન એટલે કે એક સજીવ હોય, કોઈ પણ સજીવ હોય, તે સજીવ પોતાના જેવો જ એક બીજો સજીવ ઉત્પન્ન કરે, એ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રજનન. શું કહેવામાં આવે છે? પ્રજનન. ઓકે, ચાલો તો આ ચેપ્ટરની અંદર આપણે સજીવોની અંદર પ્રજનનની જે પદ્ધતિઓ છે તે પદ્ધતિઓ વિશે જોવાનું છે. મુખ્યત્વે આની અંદર બે પ્રકારની પદ્ધતિઓ હોય છે. એક હોય છે અલિંગી પ્રજનન અને બીજું હોય છે લિંગી પ્રજનન. આપણે બે જ પદ્ધતિઓ વિશે જાણવાનું છે. એના બીજા કેટલાક પેટા પ્રકારો છે, એ પણ આપણે પાછળથી જોઈશું, પરંતુ મુખ્યત્વે આપણે આ બે મુદ્દાઓને કવર કરવાનું છે. ઓકે, ચાલો તો એની અંદર સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો સજીવો જે છે, કોઈ પણ સજીવ હોય, બરાબર, તે સજીવ સૌથી પહેલા તો જન્મ લે. બરાબર, જન્મ લઈને કેટલોક સમય તે પોતાના જીવનનો પૂરો કરે અને છેલ્લે તે મૃત્યુ પામે છે. તો જન્મથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધીનો જે તબક્કો હોય, અવધિ હોય, સમયગાળો હોય, એને કહેવામાં આવે છે એ સજીવની જીવિતતા. યાદ રાખજો, આને આપણે કાઢી નાખીએ. ચાલો, સૌથી પહેલો જે મુદ્દો આવશે એ છે સજીવોની જીવિતતા. બરાબર, સજીવોની અંદર જોવા મળતી જીવિતતા. જીવિતતાનો મતલબ શું થાય? તો કોઈ સજીવ જન્મ લે, જન્મથી તે મૃત્યુ સુધી જીવે. બરાબર, એ જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે સમયગાળો હોય, એ સમયગાળાને એ સજીવની જીવિતતા કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને લાઈફ સ્પાન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? લાઈફ સ્પાન કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે આ જે જન્મથી લઈને મૃત્યુ સુધીના તબક્કાની અંદર ઘણા બીજા કેટલાક તબક્કાઓ પણ આવે છે, નાના નાના તબક્કાઓ અને ઇમ્પોર્ટન્ટ તબક્કાઓ હોય છે. એમાં સૌથી પહેલો તબક્કો આપણે લઈએ તો સૌથી પહેલો તબક્કો તો છે જન્મ. ઓકે, જન્મ થયા બાદ તેની અંદર શું થાય? તો વિકાસ થાય. શું થાય? વિકાસ. બરાબર, કે જેને આપણે અહીંયા લખીએ વિકાસ. વિકાસનો તબક્કો છે. ઓકે, વિકાસને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે જુવેનાઇલ તબક્કો. જુવેનાઇલ તબક્કો. ઓકે, ચાલો ત્રીજો તબક્કો જે આવે છે, વિકાસ થયા પછી શું થશે? તો પ્રાજનનિક તબક્કો આવે. પ્રાજનનિક તબક્કો એટલે એવો તબક્કો કે વિકાસ થઈ ગયા બાદ સજીવોની અંદર પ્રજનન કરવા માટેની ક્ષમતા આવી જાય છે અને તે પ્રજનન કરે છે. ઓકે, એ તબક્કાને કહેવામાં આવે છે પ્રાજનનિક તબક્કો. ઓકે, એ પત્યા પછી નેક્સ્ટ જે તબક્કો આવે છે એ આવે છે વૃદ્ધતા. શું આવે છે? વૃદ્ધતા. ઓકે, ચાલો વૃદ્ધતા આવ્યા બાદ છેલ્લો જે સમયગાળો છે, બરાબર, એ છે એનું મૃત્યુ. આ કેટલાક મુખ્ય તબક્કાઓ સજીવના જીવનના છે. ઓકે, સૌથી પહેલો છે જન્મ થશે સજીવનો. સેકન્ડ, જન્મ થયા બાદ તેનો વિકાસ થશે. વિકાસ થયા બાદ પ્રજનન કરવા માટે ક્ષમતા ધારણ કરશે. બરાબર, પ્રજનન કરશે. ત્યારબાદ ચોથો તબક્કો જે આવશે તે છે વૃદ્ધતા આવશે તેની અંદર. બરાબર, અને છેલ્લો તબક્કો આવે છે કે જેને કહેવામાં આવે છે મૃત્યુ. આ મૃત્યુને જીર્ણતાનો તબક્કો પણ કહેવામાં આવે છે. બરાબર, એ તમે આગળ ભણશો ત્યારે આવશે. જીર્ણતા પણ તેને કહેવામાં આવે છે. બરાબર, તો આ જીવિતતાના તબક્કાઓ છે. તમને એક્ઝામમાં જો એમ પૂછાય, બરાબર, કે જીવિતતાના તબક્કા
બુકમાં આવું નથી આપ્યું કે જીવિતતાના તબક્કા કયા છે તો તમારે યાદ રાખવાનું કે સૌથી પહેલા તો જીવિતતા એટલે શું, આ શબ્દ યાદ રાખવાનો. જીવિતતા એટલે શું, તો જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળાને એ સજીવની જીવિતતા કહેવામાં આવે છે. અને આ જીવિતતાના કેટલાક આ 5 તબક્કાઓ છે. કયા કયા? સૌથી પહેલો છે જન્મ, વિકાસ, જુવેનાઇલ તબક્કો, સોરી વિકાસમાં આવશે, અને પછી આવે છે પ્રાજનનિક તબક્કો, પછી આવે છે વૃદ્ધતા, અને પછી આવે છે મૃત્યુ. આને કહેવામાં આવે છે જીવિતતાના તબક્કાઓ. બરાબર છે. ચાલો હવે દરેક સજીવની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમયગાળો અલગ અલગ હોય છે. બરાબર, એટલે કે દરેક સજીવની જીવિતતા અલગ અલગ હોય છે. બરાબર, દાખલા તરીકે આપણે હ્યુમન છે, માણસો છે, બરાબર, માનવી છે, તો માનવીના અંદર તેનો લાઈફ સ્પાન કેટલો હોય છે, તો 60-70 વર્ષથી લઈને કે મેક્સિમમ 100 વર્ષ 110 વર્ષ સુધીનો હોય છે. બરાબર, એટલે તે જન્મ લે ત્યાંથી લઈને કે તે મૃત્યુ થાય, બરાબર, તો આ બધા તબક્કાઓ પૂરા કરતા તેને કેટલો સમયગાળો લાગે? કેટલાક 80 વર્ષની ઉંમરે જે છે તે ડેથ પામે છે, મૃત્યુ પામે છે, કેટલાક 100 વર્ષ સુધી પણ જાય છે. બરાબર, પહેલાના જમાનાની અંદર ઘણા બધા લોકો એવા હતા કે જે મોટે ભાગે 100 વર્ષ સુધી જીવતા હતા, પરંતુ અત્યારના જમાનાની અંદર મેક્સિમમ 80-85-90. બરાબર, તો હાલમાં આપણે એમ કહી શકીએ કે માનવીની અંદર જીવિતતાનો સમયગાળો જે છે તે 70-90 અથવા તો 100 વર્ષ સુધીનો છે. આ એક સરેરાશ છે, અંદાજિત છે. બરાબર, એવી રીતે બીજા કેટલાક તમને બુકની અંદર સજીવો આપ્યા છે. એ સજીવોની અંદર અલગ અલગ તમને લાઈફ સ્પાન એટલે કે જીવિતતા તમારે એમાં જોવા મળે છે. તેમાં સૌથી પહેલું ચિત્ર જે તમને આપ્યું છે પાછળના પેજની ઉપર, ત્યાં હાથીનો આપ્યું છે. તો હાથીના જીવનની જીવિતતા કેટલી છે, તો એ આવશે 48-50 વર્ષ. હાથી જે હોય છે તે સામાન્ય રીતે, બરાબર, કેટલાક એનાથી વધારે પણ જીવે, કેટલાક ઓછા પણ જીવે, પરંતુ જે એવરેજ હોય છે સામાન્ય રીતે તે છે હાથીની 48-50 વર્ષ સુધીનો તેનો સમયગાળો હોય છે. બરાબર, વનસ્પતિની અંદર વાત કરીએ તો જે છોડ હોય છે ગુલાબનો, તેની જીવિતતા 35 યર્સની હોય છે, 35 વર્ષની હોય છે. ઓકે, ત્યારબાદ કૂતરાની વાત કરીએ તો કૂતરો જે છે તે 10-13 વર્ષ સુધી તો તે જીવી શકે છે. ત્યારબાદ પતંગિયું જે છે, પતંગિયું એનું લાઈફ સ્પાન ઓછું છે. કેટલું છે? 1-2 અઠવાડિયા સુધી. બરાબર, 1-2 અઠવાડિયા સુધી. બરાબર, 6-12 દિવસ, 8-10 દિવસ, બરાબર, એટલું તે જીવે છે. કાગડો જે છે તેનું લાઈફ સ્પાન 15 વર્ષ છે. કેટલું છે? કાગડાનો લાઈફ સ્પાન જીવિતતા 15 વર્ષ સુધીની છે. ત્યારબાદ બીજી એક વનસ્પતિ લઈએ, કેળ. બરાબર, તો કેળની અંદર તેનું લાઈફ સ્પાન 10-15 મહિના છે. કેટલા છે? 10-15 મહિના, એટલે 1-1.25 વર્ષ. બરાબર, ગાયની વાત કરીએ તો ગાયની અંદર 18-22 વર્ષ. લખતા રહેજો, જો તમારી બુકમાં જો ના લખ્યું હોય તમે તો લખજો. 18-22 વર્ષ સુધીનો તેઓની અંદર સમયગાળો જીવિતતાનો હોય છે. પોપટની વાત કરીએ તો પોપટ જે છે તે 140 વર્ષનો સમયગાળો હોય પોપટનો. કેટલો હોય છે? 140 વર્ષ. જો અહીંયા એક વાત ધ્યાનમાં લેવા જેવી છે, એક છે કાગડો. કોણ છે? કાગડો. અને એક છે પોપટ. બંને કોણ છે? પક્ષીઓ છે. બરાબર, બંનેનું કદ કેવું છે? સરખું છે. છતાંય બંનેની અંદર ડિફરન્સ કેટલો? કાગડાની અંદર કેટલો છે તેનો લાઈફ સ્પાન? તો 15 વર્ષ. ઓકે, પોપટની અંદર કેટલો જોવા મળે છે? 140 વર્ષ. બરાબર, બંને પક્ષી છે, બંનેનું કદ સરખું છે, છતાંય તેઓની અંદર આ જે સમયગાળો છે જેની જીવિતતા છે તેની અંદર ખૂબ મોટો ડિફરન્સ જોવા મળે છે. કેટલો? 125 વર્ષ વધારે જીવે છે. કોણ? પોપટ વધારે જીવે છે. તો એનું રીઝન શું હોઈ શકે? તો એનું રીઝન તો આનુવંશિક રીઝન હોઈ શકે, જનીનિક દ્રવ્ય અને તેઓની વર્તણૂક તેના પાછળ જવાબદાર હોઈ શકે છે. બરાબર, એટલે જીવિતતાનો આધાર કદ નથી. જીવિતતાનો આધાર કદ, સાઈઝ, બરાબર, એ વસ્તુ નથી. બરાબર, તમે હાથીનું જુઓ તો હાથીની અંદર 48-50 વર્ષ છે. હાથી કેવું છે? 48-50 વર્ષ છે. કૂતરો જે છે 10-13 વર્ષ છે. અને કાગડો જે છે તે 15 વર્ષ, પોપટ 140 વર્ષ. તો આ બધા દરેક જેટલા પણ સજીવો હોય છે દરેક સજીવની જીવિતતા અલગ અલગ હોય છે. ઓકે, ચાલો હવે
આગળ જોઈએ મગરની વાત કરીએ તો મગરની અંદર તેનું લાઈફ સ્પાન જે છે તે 60 વર્ષનું હોય છે, જે તમને બુકમાં પણ આપ્યું છે. ઘોડાની વાત કરીએ તો 25 થી 30 વર્ષનું હોય છે. ઓકે, ફળ માખી જે છે તે 40 થી 50 દિવસ, કેટલા 40 થી 50 દિવસ. ડાંગરનો છોડ છે 3 થી 7 મહિના. કાચબો જે છે તે 100 થી 150 વર્ષ સુધીનો તે લાઈફ સ્પાન ધરાવે છે. બરાબર, કેટલી જગ્યાએ કેટલી બુકની અંદર 200 થી 300 વર્ષ પણ આપેલા છે. તો આ તો એક સરેરાશ છે, અંદાજ છે. બરાબર, અંદાજિત સરેરાશ જીવિતતા છે. વડ જે છે, બરાબર, આને બુકની અંદર આપણને આપ્યા 200 વર્ષ આપ્યા હશે તમને દર્પણની અંદર, પરંતુ કેટલીક બુકની અંદર 1000 અથવા એનાથી વધારે પણ વર્ષો સુધી આ વડનું વૃક્ષ જે છે તે જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો કબીર વડ. બરાબર, કબીર વડની અંદર એક જ વડની અંદરથી ઘણા બધા, કેટલું મોટું વડ બન્યું છે. બરાબર, ઘણા બધા વડના વૃક્ષો ઉત્પન્ન થયા છે. તો આ જે કબીર વડનું વૃક્ષ જે છે તે ઘણા વર્ષો જૂનું છે. બરાબર, આથી આપણે કહી શકીએ કે લાઈફ સ્પાન દરેક સજીવોનું અલગ અલગ હોઈ શકે છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ આપણે જઈએ તો બીજી એક વાત તમને કહી દઉં કે મે ફ્લાય જે છે, બરાબર, એક છે મે ફ્લાય. બરાબર, મે ફ્લાયનો જીવનકાળ જે છે તે ફક્ત 24 કલાકનો હોય છે. 24 કલાક, એક દિવસનો. બરાબર, એક દિવસની અંદર તે જન્મ પણ લે, 24 કલાકમાં તે મરી પણ જાય છે. બરાબર, અને પ્રજનન પણ કરી નાખે છે એટલા સમય દરમિયાનની અંદર. બરાબર, ચલો ત્યારબાદ નેક્સ્ટ જે આપણે વાત કરીએ તો આ તો ક્લિયર થઈ ગયું, સજીવો અને તેઓની અંદર જોવા મળતી જીવિતતા. હવે આપણે એની વાત કરીએ તો એની અંદર આપણે જોવાનું છે કે આજે પ્રજનન જે છે તેના તબક્કાઓ કયા કયા છે તે. બરાબર, જે રીતે મેં તમને આગળ કહ્યું હતું કે પ્રજનન જે છે તેના મુખ્યત્વે 2 તબક્કાઓ છે. સમજ પડી આટલામાં? જા રિપ્લાય આપો. રિપ્લાય જલ્દી ફટાફટ. ઓકે, એકને સમજ પડી, 2 3. ઓકે ઓકે ઓકે, ચાલો. ઓકે, રિપ્લાય આપતા રહેજો, ઓન રહેજો. બરાબર, તમને પણ મજા પડશે, મને પણ મજા પડશે. ચાલો, પ્રજનનની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ઓકે, ચાલો બંને વચ્ચેનો ફરક સમજી લઈએ કે લિંગી અને અલિંગી કોને કહેવામાં આવે છે. બરાબર, લિંગી એ પ્રજનન અને અલિંગી પ્રજનન. કદાચ તમને 10મા ધોરણમાં આવ્યું હશે. બરાબર, અને ના આવ્યું હોય તો એ ચિંતા નહીં કરવી, આપણે અહીંયા સમજાવી દઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ અલિંગી. બરાબર, આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને આને કહેવામાં આવે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ઓકે, ચાલો બંનેની વાત સમજી લઈએ. તો અલિંગી જે પ્રજનન જે હશે તેની અંદર ફક્ત એક જ સજીવ ભાગ લે, એક જ સજીવ તેમાં ભાગ લે. લિંગી પ્રજનનની અંદર 2 સજીવોની હાજરી જરૂરી છે. કેટલા? 2 સજીવો જરૂરી છે. અલિંગીમાં ફક્ત એક જ સજીવ, લિંગીની અંદર 2 સજીવો હોવા જરૂરી છે. બરાબર, ચાલો હવે એક જ સજીવ છે. બરાબર, આપણે તમે જાણો છો કે પ્રજનન કરવા માટે જન્યુઓ જરૂરી છે. શું જરૂરી છે? જન્યુઓ. બરાબર, જન્યુઓ એટલે લિંગી કોષો. બરાબર, મેં તમને 11માં કહ્યું હતું કે 2 પ્રકારના કોષો આપણને જોવા મળે છે. એક હોય છે દેહી કોષો અને બીજા હોય છે લિંગી કોષો. બરાબર, તો દેહી કોષો આપણા શરીરની રચનામાં ભાગ ભજવે છે, જ્યારે લિંગી કોષો જે છે તે પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવે છે. જેમાં મેલ હશે, પુરુષ હશે તો એની અંદર શુક્રકોષો હોય છે, ફિમેલ હશે, સ્ત્રી હશે, માદા હશે તો એની અંદર અંડકોષો હશે. બરાબર, પરંતુ અહીંયા આપણે લિંગની જ ખાલી વાત કરીએ તો આની અંદર જન્યુઓનું જોડાણ આની અંદર જરૂરી નથી. બરાબર, જન્યુ એટલે જે લિંગી કોષો હોય તેને જન્યુઓ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ જન્યુનું જોડાણ થતું નથી અને આની અંદર જન્યુનું જોડાણ થાય છે. બરાબર, એટલે કે 2 અલગ અલગ જન્યુઓ હશે. આમાં એક હશે મેલ જન્યુ અને બીજો હશે ફિમેલ, એટલે કે એક શુક્રકોષ અને બીજો અંડકોષ હશે. બરાબર, તો બે સજીવો હશે તો બંનેના અલગ અલગ જન્યુઓ હશે, તે બંનેનું શું થશે? જન્યુઓનું જોડાણ થશે.
ઓકે, જોડાણ જે થાય છે એ ક્રિયાને ફલન કહેવામાં આવે છે. આપણે આગળના ચેપ્ટરમાં એને ભણીશું. બરાબર, તો અલિંગીની અંદર ફક્ત એક જ સજીવ જરૂરી છે. આની અંદર લિંગીમાં બે સજીવો જરૂરી છે. બરાબર, અલિંગીની અંદર જન્યુઓના જોડાણની જરૂર હોતી નથી, જ્યારે લિંગીની અંદર જન્યુઓના જોડાણની જરૂર હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. તો આની અંદર હવે એક જ જન્યુ છે. બરાબર, એક જ કોષ છે. તો એક કોષની અંદરથી આખું સજીવ બનાવવું હોય તો કઈ ક્રિયા કરાવવી પડે? તો કોઈ કહેશે એક કોષ હોય, મેં તમને આગળ પેલા આપણા ચેપ્ટરમાં એક આવી ગયું હતું કે કોષોની સંખ્યા વધે તો શું થાય? મતલબ પેશીઓ બને. તો એ કોષોની સંખ્યા વધે એ ઘટનાને શું કહેવામાં આવે? કઈ કઈ બે ક્રિયાઓ વધે આ કોષોની સંખ્યા વધે? જલ્દી જલ્દી રિપ્લાય આપો, જલ્દી જલ્દી. સુમૈયા, અનિશા, જુવેરિયા, સામિયા, સાઈમા, જાહેદા, મોનિજા, ઉમામા, જલ્દી જલ્દી બેટા. યાદ છે? બેન, સવાલ એ છે કે કોષનું વિભાજન થાય તો વિભાજન કોષના વિભાજન થવાની બે પ્રક્રિયા હતી. કઈ કઈ? કોઈ કહેશે? જલ્દી બોલો. યાદ છે કે નહીં કે બધું ભૂલી ગયા? કોષ વિભાજનની બે પ્રક્રિયાઓ હતી. મોનિજા કહે છે અર્ધીકરણ. ઓકે, બીજી પ્રક્રિયા કોઈને યાદ છે? સામ્યા કહે છે સંપાદન. ઓકે, રાઈટ. ચાલો, તો આન્સર આપણને મળી ગયા. ઓકે, અનિશા કહે છે સંપાદન અને વિસંભાજન. વિસંભાજન નહીં બેન, અર્ધીકરણ. બે પ્રક્રિયા હોય છે, એક હોય છે સંભાજનની પ્રક્રિયા અને બીજો હોય છે અર્ધીકરણ. ચાલો સમજાવી દઈએ. જો સજીવોની અંદર બે પ્રકારના કોષ વિભાજન થાય. બરાબર, એક હોય છે સંભાજન અને બીજો હોય છે અર્ધીકરણ. ઓકે, સંભાજન અને અર્ધીકરણ. સંભાજન ક્યાં થશે? તો દેહિક કોષોની અંદર સંભાજન આપણને જોવા મળશે, જ્યારે અર્ધીકરણ જે છે તે લિંગી કોષો જે હશે તેની અંદર જોવા મળે છે. બરાબર, હવે અહીંયા આપણે પ્રજનનની વાત કરીએ છીએ તો એની અંદર શું જોડાશે? જન્યુઓ જોડાશે. એટલે કયા જન્યુઓ? તો મતલબમાં લિંગી કોષો જોડાશે. બરાબર, તો એની અંદર શું જોડાશે? મતલબમાં કઈ ક્રિયા થશે? અર્ધીકરણ થશે અને પછી એનું સંપાદન થશે. બરાબર, ચાલો અહીંયા વાત કરીએ કે અલિંગીની અંદર એક જ સજીવ છે તો એક જ કોષ આવે છે. બરાબર, તો આની અંદર જન્યુઓનું જોડાણ થતું નથી. બરાબર, તો આની અંદર જે એક જ સજીવમાંથી બીજો એક સજીવ ઉત્પન્ન થશે તો એક ક્રિયા જે છે તે સમભાજનની ક્રિયા દ્વારા થશે. યાદ રાખજો, કઈ ક્રિયા? સમભાજનની ક્રિયા. બરાબર, સમભાજનની ક્રિયા વડે આ કોષનું મતલબ આ નવા સજીવનું સર્જન કરે છે. જ્યારે આની અંદર બંને ક્રિયા થશે. પહેલા શું થશે? અર્ધીકરણ થશે. બરાબર, અને અર્ધીકરણ થયા બાદ સંભાજનની ક્રિયા થશે. તો આની અંદર બંને પ્રકારના વિભાજન જોવા મળે છે. એક જોવા મળે છે, સૌથી પહેલા જોવા મળશે અર્ધીકરણ. અને સેકન્ડ એના પછી જોવા મળશે સંભાજન. ઓકે, તો આ બંને ક્રિયાઓ તેની અંદર આપણને જોવા મળે છે. બરાબર, ચાલો ત્યારબાદ હવે સંભાજન થશે. સંભાજનની અંદર શું જોવા મળશે? તો એક જ કોષમાંથી બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, બરાબર આ રીતે બનશે. અને એક જ સજીવ છે તો એક સજીવમાંથી જે બીજો સજીવ બનશે તે પોતે કોના જેવો હશે? તો આબેહૂબ પિતૃ જેવો હશે. કોના જેવો હશે? પિતૃ જેવું. એટલે અહીંયા આપણે કહી શકીએ કે સંતતિ પિતૃ જેવી હશે. સંતતિ કોના જેવી હશે? પિતૃ જેવી. કેમ? કારણ કે એમાં ફક્ત એક જ સજીવ ભાગ લે છે. બરાબર, ચાલો જ્યારે આની અંદર વાત કરીએ લિંગી પ્રજનનની અંદર તો જે આવનાર જે સંતતિ હશે તે કેવી હશે? પિતૃ પેઢી કરતા અલગ હશે. એટલે કે પિતૃ બે હશે. કયા હશે? બે સજીવો છે, મેલ ફિમેલ. બરાબર, તો અર્ધીકરણ વડે એક જન્યુ આનો આવશે, બીજો એક જન્યુ મેલ, એક મેલ નું આવશે. બરાબર, એક ફિમેલ નું આવશે. બરાબર, બંનેના લક્ષણો ભેગા થશે, જોડાણ થશે અને પછી અર્ધીકરણ થશે. અર્ધીકરણની બાદ સંભાજન થશે. સંભાજન પછી જે સજીવ બનશે તે કેવો હશે? તો પિતૃઓ કરતા અલગ હશે. પિતૃઓથી કેવું હશે? થોડું
अलग हशे। ओके समझाय बेटा रिप्लाय आपो जल्दी। लिंगी प्रजनन और अलिंगी प्रजनन ની અંદરનો જે મુખ્ય તફાવત છે તે આટલા મુદ્દાઓ છે સમજાઈ ગયા। 4 મુદ્દાઓ છે। સૌથી પહેલા જો ઓકે ચાલો જો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બરાબર। અલિંગી પ્રજનન એટલે એવું કે જેની અંદર ફક્ત એક જ સજીવ જોડાય, એક જ સજીવ શું કરે છે ભાગ લે છે। લિંગી પ્રજનન ની અંદર આપણને કેટલા સજીવની જરૂર પડે છે 2 સજીવની જરૂર પડે બરાબર। ચાલો એક સજીવ ભાગ લે છે તો એના અંદર કોઈ પણ પ્રકારના જન્યુઓનું જોડાણ થતું નથી એટલે એક સજીવ જે હશે તેનું જ જન્યુ હશે અને એ જન્યુનું શું થશે સંભાજન થશે અને એ સંભાજનની ક્રિયા વડે શું બનશે તો નવી સંતતિ બને છે। એટલે કે એક કોષમાંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 32, 64, 128 બરાબર। આ રીતે ધીમે ધીમે વધતા વધતા પેશી બને અને શરીર બને છે। ઓકે તો એક જ સજીવની અંદરથી એક કોષમાંથી એક નવું સજીવ બને છે જે કેવો હશે આબેહૂબ પિતૃ જેવું જ હશે બરાબર। એક કઈ પદ્ધતિ વડે થાય અલિંગી પ્રજનન પદ્ધતિ વડે। ઓકે ચાલો બીજી પદ્ધતિ જે છે તેને કહેવામાં આવે છે લિંગી પ્રજનન। ઓકે તો લિંગી પ્રજનનની અંદર 2 સજીવોની જરૂર પડે છે કે જેની અંદર એક હોય છે નર અને બીજો હોય છે માદા, મેલ ફિમેલ પુરુષ અને સ્ત્રી। ઓકે એની અંદર શું થાય છે બંનેના જન્યુઓ નીકળશે હવે બરાબર। એ બંનેના જન્યુઓનું શું થશે જોડાણ થશે। આમાં જોડાણ થતું નથી, આમાં જોડાણ થશે બરાબર। જોડાણ થાય અને જોડાણ થયા બાદ તેઓની અંદર 2 પ્રકારના મતલબમાં વિભાજન જોવા મળશે। એક જોવા મળશે અર્ધીકરણ, બીજું જોવા મળશે તેની અંદર સંભાજન જોવા મળે છે બરાબર। અને આ બંને પ્રક્રિયાઓ થકી જે સંતતિ મળશે તે સંતતિ પિતૃઓ કરતા અલગ હશે। પિતૃઓ કરતા કેવી હશે અલગ હશે બરાબર। આની અંદર સેમ ટુ સેમ। ઓકે ક્લિયર સમજાઈ ગયું રિપ્લાય આપો। રિપ્લાય આપો બેટા જલ્દી। ઓકે ચલો નેક્સ્ટ આગળ જઈએ હવે અને હા નોટની અંદર જરા લખતા રહેજો। ઓકે જે સમજાય જેટલું સમજ પડે અહીંયા જેટલું હું લખું છું બને ત્યાં સુધી તમે નોટમાં લખતા રહેજો। ચાલો ડિફરન્સ જોઈ લીધું, તફાવત જોઈ લીધું। લગભગ 2 માર્ક્સની અંદર કદાચ તમને પૂછાય તમારે આ 4 મુદ્દાઓ એટલીસ્ટ લખવાના બરાબર। ચાલો પહેલી પદ્ધતિ વિશે આપણે જોઈએ। સૌ પ્રથમ અલિંગી પ્રજનન બરાબર। ચાલો અલિંગી પ્રજનનની આપણે જો વ્યાખ્યા આપવી હોય બરાબર તો એની વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે જે પ્રજનનની અંદર ફક્ત એક જ સજીવ ભાગ લે, જે પ્રજનનમાં ફક્ત એક જ સજીવ ભાગ લે અને પોતાના જેવી જાતિ સર્જે તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે। અલિંગી પ્રજનન એટલે જે પ્રજનનમાં હું શોર્ટમાં લખું છું તમે સમજી જજો જે પ્રજનનમાં ફક્ત એક જ સજીવ ભાગ લે અને સંતતિ પોતાના જેવી જ સર્જે અથવા સર્જાય એ પદ્ધતિને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે। ઓકે તો આ એની વ્યાખ્યા થઈ ગઈ કે જે પ્રજનન પદ્ધતિમાં એક જ સજીવ ભાગ લે છે અને એના દ્વારા ઉત્પન્ન થતી સંતતિ પોતાના જેવી જ હોય અથવા તો પિતૃઓ જેવી જ હોય છે તો એવા પ્રજનનને કહેવામાં આવે છે અલિંગી પ્રજનન। ઓકે ચલો નેક્સ્ટ હવે આના પ્રકારો કયા કયા છે બરાબર। મુખ્ય 2 પ્રકાર છે પ્રજનનના, એક છે અલિંગી પ્રજનન, બીજું છે લિંગી પ્રજનન બરાબર। અલિંગીની અંદર આપણે એની વ્યાખ્યા જોઈ લીધી। હવે એના પેટા પ્રકાર છે। અલિંગી પ્રજનનની અંદર પણ કેટલાક પેટા પ્રકાર છે। એમાં સૌથી પહેલું જે છે તે આવે છે ભાજન। સૌથી પહેલું શું આવશે ભાજન, વિભાજન પણ તમે એને કહી શકો બરાબર। ચાલો ત્યારબાદ બીજું આવે છે કલિકા સર્જન, બીજું આવે છે કલિકા સર્જન આવે છે। ઓકે ત્રીજું આવે છે બીજાણુ નિર્માણ આવે છે તેની અંદર, બીજાણુ નિર્માણ। ચોથું આવશે એની અંદર અવખંડન અને પાંચમું આવશે કોષરસ વિભાજન બરાબર। ભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, અવખંડન અને કોષરસ વિભાજન આપણે દરેક વિશે ડિટેલમાં આપણે જોઈશું બરાબર। તમને તમારી બુકની અંદર પણ આપ્યું છે જાજુ જોતા રહેશો બરાબર। ચાલો તો ભાજનની આપણે સૌપ્રથમ વાત કરીએ
તો ભાજન એટલે શું? બરાબર, તો ભાજન એટલે સામાન્ય રીતે આપણે કહીએ છીએ ને વિભાજન થાય, બરાબર, એટલે એકમાંથી બે થવું, એકમાંથી કેવું થવું? બે થવું, એને કહેવામાં આવે છે ભાજન, બરાબર. પરંતુ અહીંયા ભાજનના બી પાછા બે તબક્કાઓ છે. ભાજનના કેટલા છે? બે તબક્કાઓ આપણને જોવા મળે છે, બરાબર. બે રીતે ભાજન પણ થઈ શકે છે, બરાબર. અહીંયા જોઈ લઈએ આપણે. એક છે દ્વિભાજન, દ્વિભાજન એટલે એકમાંથી બે બને, બરાબર. બીજો જે છે એને અહીંયા કહેવામાં આવશે બહુભાજન. શું કહેવામાં આવશે? બહુભાજન. ચાલો, દ્વિભાજન જે છે તે સામાન્યતઃ આપણને જોવા મળે છે અમીબાની અંદર. અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો અમીબા આવી જાય છે, બરાબર. અને બહુભાજનની વાત કરીએ તો આની અંદર પ્લાઝ્મોડિયમ આવી જાય છે. ઓકે, ચાલો અમીબાનું ઉદાહરણ લઈએ. અમીબા વિશે દરેક જાણો છો કે તે કેવા સજીવો હોય છે? એક કોષીય સજીવો હોય છે કે જેનો આકાર અનિશ્ચિત હોય, કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, બરાબર. અનિશ્ચિત ગમે તેવો આવો આકાર તેનો જોવા મળે છે, બરાબર. આની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ છે અમીબા, બરાબર. દ્વિભાજનમાં શું થશે? તો એ અમીબાની અંદર એકમાંથી કેવા બનશે? બે બનશે, બરાબર. પેલું મેં તમને આપણે નહીં પેલા ચેપ્ટરમાં જોયેલું કે કોષ ચક્ર અને કોષ વિભાજન વાળામાં એક કોષમાંથી બે કોષ કઈ રીતે બને, સેમ આવું થાય છે આની અંદર, બરાબર. તો એની અંદર પણ આ રીતે અમીબા એકબીજાથી દૂર થતા જાય, બરાબર. અહીંયા પણ એક લઈ લઈએ, કોષ કેન્દ્ર, પછી આગળ જઈને તે આવા બે બાળ અમીબાની અંદર વિભાજન પામે, બરાબર. તો આ જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે દ્વિભાજન. મીન્સ એકમાંથી બે બને. દ્વિનો મતલબ બે થશે, એટલે એકમાંથી કેવા બને છે? બે અમીબા બને છે. એને કહેવામાં આવે છે દ્વિભાજન પદ્ધતિ, બરાબર. ચાલો, બીજું છે આપણે જોવાનું છે પ્લાઝ્મોડિયમની અંદર બહુભાજન. બહુભાજનમાં શું થશે? તો પ્લાઝ્મોડિયમ હશે. શું હશે? પ્લાઝ્મોડિયમ હશે. માની લો કે તેની અંદર, બરાબર, એક કોષ કેન્દ્ર વાળું એક સજીવ છે, બરાબર. તો હવે એની અંદર શું થશે? તો સામાન્ય રીતે શું થાય છે કે પહેલા જેમ જેમ આ કોષ કેન્દ્રનું વિભાજન થાય તેની સાથે સાથે કોષ રસનું પણ વિભાજન થતું હોય છે. પરંતુ આની અંદર શું થશે? એક જ સજીવ શરીરની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો પહેલા બની જશે. ઘણા બધા શું બનશે? કોષ કેન્દ્રો બની જાય છે, બરાબર. કોષ કેન્દ્રો બન્યા બાદ એની આજુબાજુ આજે કોષ રસ છે તે પણ આવી જશે. અને પછી પેલા અહીંયા આ જે વિભાજનનો તબક્કો છે તે આપણે અહીંયા દર્શાવીએ, બરાબર. એની અંદર ઘણા બધા આવી રીતે કોષ કેન્દ્રો બની જશે, બરાબર. કોષ કેન્દ્રો બની ગયા બાદ પછી શું થશે? તો આની આ જે દિવાલ છે એ દિવાલ તૂટે, બરાબર. તૂટ્યા બાદ તેની અંદરથી શું થશે? તો ઘણા બધા બાળકોષોનું નિર્માણ થશે, બરાબર. આ રીતે બાળકોષો બધા બહાર નીકળી જશે અને એમની આજુબાજુ જે છે તે કોષ દિવાલનું આવરણ આવી જશે. ઓકે, તો આ એક પદ્ધતિ છે દ્વિભાજનની, કે જે ભાજનની એક પદ્ધતિ છે. દ્વિભાજન એકમાંથી બે બને, અને બીજું છે ભાજન જે છે તે બહુભાજન, કે જેની અંદર સજીવ શરીરની અંદર શું થશે? ઘણા બધા કોષ કેન્દ્રો પહેલા બની જાય છે અને પછી દિવાલ તૂટે છે, બરાબર. તૂટવાના કારણે પછી તેવા જે નવા બાળકોષો નવા મતલબ નાના નાના બહાર નીકળે છે. ઓકે, તો આ છે બહુભાજન પદ્ધતિ. ઓકે, ચાલો, તો આ થઈ ગયું ભાજન. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કલિકા સર્જન. ચાલો, કલિકા સર્જન જે રીતે પેલા બે પ્રકાર હતા ભાજનના, એવી રીતે કલિકા સર્જનના પણ બે પ્રકાર છે. કલિકા સર્જનના પણ કેવા છે? બે પ્રકાર છે. એક છે બાહ્ય કલિકા સર્જન, બીજું છે અંતઃ કલિકા સર્જન. ઓકે, ચાલો, બાહ્ય કલિકા સર્જનની વાત કરીએ તો બાહ્ય કલિકા સર્જનની અંદર જે ઉદાહરણ આપેલું છે તે છે યીસ્ટ અને હાઇડ્રા. ઉદાહરણ છે યીસ્ટ અને હાઇડ્રા. જ્યારે અંતઃકલિકા જે છે તેનું ઉદાહરણ છે વાદળી. ઉદાહરણ યાદ રાખજો,
વાદળી. ઓકે, ચાલો બાહ્ય કલિકા સર્જનની વાત કરીએ તો તમને બુકમાં કદાચ આકૃતિ આપેલી હશે. જો તમને આકૃતિ આપી છે અહીંયા પેજ નંબર 6 ની ઉપર, બરાબર, સી વાળી આકૃતિ જો, હાઇડ્રામાં કલિકા સર્જન. એની અંદર શું હોય છે તો હાઇડ્રા જે છે તે પાણીની અંદર, સમુદ્રની અંદર સામાન્ય રીતે જોવા મળે છે, બરાબર. આ પ્રકારે તે એક સજીવ હોય છે, બરાબર. એના સૂત્રાંગો આ રીતે નીકળેલા હોય, બરાબર, આ રીતે નીકળેલા હોય. થાય છે શું તો આની અંદર જ કોષ વિભાજન થાય. આની અંદર શું થાય, કોષ વિભાજન થાય અને સંભાજનના કારણે શું થશે, કોષોની સંખ્યામાં વધારો થાય. હવે આપણે જાણીએ છીએ કે કોષોની સંખ્યામાં વધારો થાય તો શું બને, પેશી બને, બરાબર. હવે જો કોષોમાં આનું કદ વધતું નથી, કોષોની સંખ્યા વધે તો કદ વધતું નથી, બરાબર. તે છતાંય તેની અંદર કોષોની સંખ્યામાં વધારો થતો રહે છે. તો હવે કોષ ક્યાં જશે, કદ નહીં વધે તો શું થશે, એ કોઈ જગ્યા ઢૂંઢે, બરાબર. દાખલા તરીકે સાઈડ પરથી અહીંયાથી કોઈ જગ્યા ઢૂંઢે બહાર નીકળવા માટે. કોષોમાં વધારો થાય તો આ ભાગ ઉપસી આવે, સાઈડ પરનો ભાગ શું થઈ જાય, ઉપસી આવે, બરાબર. એટલે કે અહીંયા કોષમાં વધારો થતો જાય, પછી ધીમે ધીમે આ ભાગ કેવો થાય, મોટો થતો જાય, બરાબર. ધીમે ધીમે આ રીતે વધે, ધીમે ધીમે આ રીતે વધે છે. જેમ જેમ કોષ વિભાજન વધશે, બરાબર, તેમ તેમ આ ભાગ પણ ધીમે ધીમે વધશે અને છેલ્લે આગળ જઈને શું બનશે, આ એક અહીંયા પણ નવા સૂત્રાંગો બની જશે, બરાબર. સૂત્રાંગો બની જાય છે અને છેવટે શું થશે તો અહીંયાથી આ ભાગ જે છે તે આનાથી છૂટો પડી જશે. શું પડી જશે, છૂટો પડી જાય છે અને તે આખો એમ ફરીને પાછું અહીંયા નવું બની જાય છે આની જગ્યાએ, બરાબર. એટલે આ પ્રકારે આ રીતે બીજો એક સજીવ બની જાય છે, બરાબર. મતલબ કહેવાનો મતલબ શું છે કે બાહ્ય કલિકા સર્જનની અંદર શું થશે તો સજીવ શરીરની બહાર કલિકાનું નિર્માણ થાય. કલિકા એટલે આ જે ઉપસેલો ભાગ, બરાબર. કોઈ સજીવ શરીરમાંથી ભાગ ઉપસી આવે અને બહાર નીકળે, બરાબર, તેને કહેવામાં આવે છે કલિકા. અને એ કલિકા સજીવ શરીરની બહાર બને છે, એટલા માટે એને કહેવામાં આવે છે બાહ્ય કલિકા સર્જન. શું કહેવામાં આવે છે, બાહ્ય કલિકા સર્જન કહેવામાં આવે છે. ઓકે, ચાલો. તો એવી રીતે આને કહેવામાં આવે છે બાહ્ય કલિકા સર્જન. ઉદાહરણ તરીકે યીસ્ટ અને હાઇડ્રા. આ હાઇડ્રાની આકૃતિ છે. અંતઃકલિકા સર્જનની વાત કરીએ, બરાબર. તો જે વાદળી જે છે, બરાબર, તો વાદળીની અંદર આપણને જોવા મળે છે અંતઃકલિકા સર્જન જોવા મળે છે, બરાબર. ચાલો, તો વાદળી જે છે તે વાદળી આ પ્રકારે હોય છે અંદર, માની લો કે આ વાદળી છે, બરાબર. એની અંદર શું થશે તો માની લો કે આ અંદરનો જે ભાગ જે હોય, બરાબર, અહીંયા અંદરના ભાગ પર આ રીતે કોષો બનતા હોય છે, બરાબર. અંદરના ભાગે કોષો બનતા હોય છે અને અંદરનો ભાગ ઉપસે છે, બરાબર. આ રીતે અંદરનો ભાગ ઉપસે એટલે કે શરીરની અંદરની તરફ આવા કલિકાઓનું નિર્માણ થાય. શરીરની અંદરની તરફ કલિકાઓનું નિર્માણ થાય છે અને પછી તે સજીવ શરીરની બહાર નીકળે છે. સજીવ શરીરની ક્યાં નીકળે છે, બહાર નીકળે છે. તો આવા પ્રકારની જે રચના છે એને જેમ્યુલ્સ કહેવામાં આવે છે. નામ યાદ રાખજો, જેમ્યુલ્સ પણ કહેવામાં આવે છે, બરાબર. એ કોને શેની અંદર જોવા મળે છે તો વાદળીની અંદર જોવા મળે છે. અને યાદ રાખજો જેમ્યુલ્સ, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે આ શબ્દ જેમ્યુલ્સ. જેમ્યુલ્સ એટલે કે અંતઃકલિકા સર્જનની અંદર જે બીજાણુઓ અંદરની તરફ હોય એને જેમ્યુલ્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાદળી. ઓકે, તો આ છે અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર કે જેને કહેવામાં આવે છે કલિકા સર્જન. ઓકે, ચલો, સમજાઈ ગયું. આમાં બે પદ્ધતિ આપણે જોઈ, એક જોઈ ભાજનની અને બીજી આપણે જોઈ છે કલિકા સર્જનની. સમજાયું? આમાં રિપ્લાય આપો. ઓકે જી, ઓકે, ચાલો ત્રીજા પ્રકારની વાત કરીએ. ત્રીજો પ્રકાર છે બીજાણુ નિર્માણ. આ યાદ રાખજો, જેમ્યુલ્સ ખાસ યાદ રાખજો, નીટની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમને કદાચ અહીંયા દેખાતું નહીં હશે, નીચે લખ્યું છે મેં. ચાલો, કઈ નહીં, નામ યાદ રાખજો જેમ્યુલ્સ. ઓકે,
ચાલો 2 થઈ ગયા. ઓકે, ત્રીજો આપણે જોઈએ. ત્રીજો છે બીજાણુ નિર્માણ. બરાબર. ચાલો, બીજાણુ નિર્માણની અંદર પણ 2 પ્રકારે થાય. બીજાણુ નિર્માણમાં પણ બીજા 2 પ્રકાર છે. બરાબર. એક છે ચલ બીજાણુ. બરાબર. અને બીજું છે કણી બીજાણુ. ઓકે, ચલ બીજાણુ અને બીજું કયું છે કણી બીજાણુ. બરાબર. ચાલો, ચલ બીજાણુની વાત કરીએ તો ચલ બીજાણુની અંદર આપણને યુલોટ્રિક્સ અને ક્લેમિડોમોનાસ નામ યાદ રાખજો. યુલોટ્રિક્સ અને ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ. બરાબર. અને આ કણી બીજાણુની અંદર પેનિસિલિયમ. પેનિસિલિયમ. ઓકે, ચાલો હવે યાદ રાખજો. ચાલો, ચલ બીજાણુની અંદર શું થશે તો બીજાણુઓનું નિર્માણ થાય. જો નામની અંદર જ છે બીજાણુ નિર્માણ. બરાબર. એટલે કે બીજાણુઓનું તેની અંદર શું થાય છે તો નિર્માણ થાય છે. બરાબર. ચાલો, ચલ બીજાણુ એટલે માની લો કે આપણે અહીંયા નામ લઈએ ક્લેમિડોમોનાસનું ઉદાહરણ લઈએ. તમને જો અહીંયા આપ્યું છે પેજ નંબર 6 ની ઉપર આજે ફર્સ્ટ આકૃતિ જે છે એ વાળી. બરાબર. આઈડિયા જો તમને બુકમાં બતાવો અહીંયા આજે આકૃતિ છે આઈડિયા. બરાબર. એ છે ક્લેમિડોમોનાસની આકૃતિ. બરાબર. એની અંદર આ સજીવ શરીર આ એક કોષ છે. એ કોષની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે ઘણા બધા કોષો ચલ બીજાણુઓ જે છે તેનું નિર્માણ થાય છે. આ બધા બીજાણુઓ છે. બરાબર. અને પછી એ બહાર નીકળે છે આ પ્રકારે. બરાબર. આ છે આ બધા બીજાણુઓનું નિર્માણ થાય. બરાબર. એક કોષની અંદર નિર્માણ થાય અને પછી તે બહાર નીકળે છે. બરાબર. તો એને કહેવામાં આવે છે ક્લેમિડોમોનાસના ચલ બીજાણુઓ. બરાબર. જો પછી બીજું છે પેનિસિલિયમના કણી બીજાણુઓ. બરાબર. તો આ શું છે પેનિસિલિયમ છે. આ તમને અહીંયા જોઈ શકો કદાચ ક્લિયર દેખાતું હોય. આ શું છે પેનિસિલિયમ છે. એની ઉપર જો આ ઉપરના ભાગ આખો પેનિસિલિયમનું શરીર છે. એની ઉપર આ નાના નાના ગોલકો સ્વરૂપે બીજાણુઓનું નિર્માણ થાય. કોષો સ્વરૂપે હોય. બરાબર. આ પ્રકારે એક પછી એક પછી એક. બરાબર. આ બધા શું છે બીજાણુઓ છે. બરાબર. તો આ પ્રકારના બીજાણુઓ જે છે તેને કહેવામાં આવે છે કણી બીજાણુઓ. બરાબર. આની અંદર